જી શું નામ છે એને એક ખાનગી સ્કૂલ દ્વારા જે ડાયમંડ સાથે સંકળાયેલા જે લોકો છે તેઓની ફી ઓળવી ગયાનો એક આક્ષેપ લાગ્યો છે, શું કહો છો? લલિત ઠુમર, પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન. રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાની અંદર જે હીરા ઘસતા હોય તેમના બાળકોને 6,000થી માંડી અને 13,500 સુધીની ફી માફી કરવામાં આવી. રાજ્ય સરકારશ્રી અને અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીનો આભાર માનું છું કે 3,90,00,000 જેટલી રકમ તમામ રત્ન કલાકારોના બાળકોના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ, સ્કૂલના ખાતામાં. ત્યારે કરિયાણાની અંદર એક ચાણક્ય કરીને સ્કૂલ આવેલી છે. કરિયાણાની અંદર 1200 જેટલા રત્ન કલાકારો ત્યાં કામ કરે છે અને 400 બાળકોની ફી 6,000થી માંડીને 13,000 સુધી 500 જમા સરકાર દ્વારા કરવામાં આવી. આ ચાણક્ય સ્કૂલ દ્વારા રત્ન કલાકારોને બાળકોને 6,000 ફી હતી તો 6 મહિનાની ફી વર્ષની 6,000 છે. 6 મહિનાની ફી વાલીઓએ ભરી દીધી હોય 3,000 તો 3,000 રૂપિયા અમને પરત આપવા જોઈએ અને 9,500ની એફઆરસી પ્રમાણે એને ફી લીધી હોય તો ઉપરના 3,500 રૂપિયા છે તે વાલીને પરત આપવા જોઈએ અથવા આવતા વર્ષમાં જમા લેવી જોઈએ. જ્યારે અમરેલી જિલ્લાની તમામ સ્કૂલોએ વાલીઓ ફી ભરી હતી તો ઉપરના પૈસા છે તે વિદ્યાર્થીઓને પરત આપવામાં આવ્યા છે, અન્યથા આવતા વર્ષમાં જમા લે અને એની પહોંચ એને આપવી પડે. તો ચાણક્ય સ્કૂલ દ્વારા 400 વિદ્યાર્થીને એક પણ પ્રકારની ફી આપવાની ના પાડી દીધી. તદુપરાંત આ ચાણક્ય સ્કૂલ દ્વારા વાલીઓને પહોંચ તરીકે કોઈ પણ નામની સંસ્થાનું કોઈ નંબરની એફઆરસી નંબરની અને આવી સાદી પહોંચો રત્ન કલાકારોને પરિવારને આપવામાં આવી છે. ત્યારે કરિયાણાના રત્ન કલાકારો અમારી પાસે આવેલ અને અમને વિગત આપેલ. અમે સ્કૂલને પણ પૂછવામાં આવ્યું કે તમે આવી રીતે શા માટે કરો છો? આ રત્ન કલાકારો નાના બાળકોનો પરિવાર છે અને એમના પૈસા છે તે તમારે મજરે આપવા જોઈએ. ત્યારે એણે ના પાડી દીધી સ્કૂલે. ત્યારે અમે માનનીય શ્રી કલેક્ટરશ્રીને રજૂઆત કરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઈઓને રજૂઆત કરી કે સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે અને રત્ન કલાકારોના બાળકોને યોગ્ય ન્યાય આપવામાં આવે. જો આ ન્યાય નહીં આપવામાં આવે, આની તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો 7 દિવસની અંદર બાબરા તાલુકાના તમામ હીરા ઉદ્યોગ બંધ રહેશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે બાબરાની અંદર આવેદનપત્ર આપી અને આંદોલન કરશું. સર શું નામ છે અને આ જે કરિયાણા ગામના લોકો છે રત્ન કલાકારો તેમના બાળકોની ફી વધારે લેવાની હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા, શું કહો છો? નમસ્કાર સાહેબ, હું વિપુલ બડમલિયા, કરિયાણા ચાણક્ય માધ્યમિક શાળા. વાલીઓનું કહેવાનું એમ છે કે વધારે ફી લીધેલી છે અને તમે ખાઈ ગયા વગેરે જે કાંઈ એને માનસિક રીતે થોડુંક સમજણ ફેરમાં છે, બીજું કાંઈ છે નહીં. કોઈ વિઘ્ન સંતોષી હોય ને એણે કીધું હોય કદાચ કે આવું કાંઈ કહો ને એના હિસાબે આ બધું થયું હોય, કદાચ એવું મારું માનવું છે. બીજી વાત કે એફઆરસી હુકમ જે અમારો છે એ હું તમને સાહેબ દેખાડું છું. આ એફઆરસી હુકમ છે ને એ અમને શાળા કક્ષાએથી એટલે કે જિલ્લા કક્ષાએથી જ મંજૂર થઈને આવી હોય છે. ફી એફઆરસી વિભાગ તરફથી આવી હોય છે. એફઆરસી વિભાગમાંથી મંજૂર થયેલી ફી પ્રમાણે જ અમે ફી લીધી છે અને એ પ્રમાણે જ અમે એની ફીની પહોંચું આપી છે. આ લોકોનું એવું કહેવું છે કે 6,000 રૂપિયા અમે ફી આપીએ છીએ. સત્રની ફી 6,000 હોય છે, વાર્ષિક ફી 12,800 ધોરણ 9 પ્રમાણે છે. ટોટલ ફી 12,800 છે. જે મારી હું તમને દેખાડું છું અહીંયા મેં પીળું કરીને રાખ્યું એમાં છે બરાબર છે, પણ આપના દ્વારા એવી વસ્તુ મારી એફઆરસી મુજબની કોઈ પણ શાળા સાહેબ બાકી પહોંચ આપવામાં નથી આવતી ફીની. સાહેબ મેં પાકી પહોંચું આપી છે અને વિતરણ પણ છે. જેને જેને વાલીને ન મળી હોય મને વ્યક્તિગત નામ આપજો, હું ફરીવાર ચેક કરી લઈશ. તમારા છોકરાને આપી દીધી છે બાકી હતો એટલે. હા, જો હમણાં જ તમારી પાસે આવી હતી 2 મિનિટ પહેલાં. હા, કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે ને એ લોકો તપાસ માટે આવવાના છે, તપાસ કરવાના છે અને જે તપાસમાં યોગ્ય હશે ને એ જે નિર્ણય લેશે મને શિરોમાન્ય છે સાહેબ. મારું ગામ કરિયાણા, મારું નામ રાધેશ્યામ ગોંડલિયા છે. મારો છોકરો અહીં ચાણક્ય સ્કૂલમાં ભણે છે અને હું અહીં ગામમાં હીરા ઘસું છું. તે અમને મંદીના કારણે સરકારે જે સ્કૂલની સહાય આપી હતી એ પર અમારે સ્કૂલમાં જમા થઈ ગઈ છે, બરાબર. તે અમારી ફી હતી 6,000 રૂપિયા. આ લોકોએ સ્કૂલમાંથી સીધી 12,800 કરી નાખી. એટલે અમને એમ કીધું કે ભાઈ તમે અમને પરત આપો અથવા આગલા વર્ષમાં જમા કરો. તો એ લોકો એમ કહે છે કે અમારે આ ફી છે ને અમે ફોર્મ ભર્યા એટલે આ અમારે આવે. તે અમે એને 2 થી 3 વાર ગયા પણ એ લોકો કોઈ જવાબ આપતા નથી અને આવી રીતના 400 થી 450 છોકરાની ફી આવી રીતના થઈ છે. 20 થી 25 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું છે આ લોકોએ. અને અમે તો કલેક્ટર સાહેબને
શિક્ષણ અધિકારી અને અમારા હીરા ઉદ્યોગના પ્રમુખ એને પણ જાણ કરી છે અને જો આ અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે. ગામ છે કયું ગામ છે ને શું પ્રોબ્લેમ? મારું નામ સાકરિયા લાલજી છે. હું આ કરિયાણા ગામનો રહેવાસી છું અને મારા ભાઈના બાળકો એ ચાણક્ય સ્કૂલમાં ભણે છે, અભ્યાસ કરે છે. તેથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે હીરામાં મંદી હતી એના કારણે જે પૈસા આવ્યા છે એ લોકો 800 ને જે 5 કે 6,000 રૂપિયા જે ફી થતી હોય એટલી થતી હતી. અત્યારે એ લોકો જે ફી વધારી અને એના કારણે થોડીક ફી વધારે લેશે અને જે પૈસા આપણે એમ નહીં કે જે પરત ન આપો તો કાંઈ નહીં, પણ જે આગલી અમારી વર્ષની ફી થાય છે એમાં તમે જમા કરી દો તો એ કે તમારે જ્યાં જે કરવું હોય તે કરી શકો છો. બાકી અમારે તો તમને જે ફી છે તમે દેવાની પાછી થતી નથી. અને એટલા માટે અમે આ શિક્ષણ વિભાગને અને અમરેલી જિલ્લા હીરા રત્ન કલાકારભાઈ જે લલિતભાઈ છે એમને પણ રજૂઆત કરી હતી અને કલેક્ટર સાહેબને પણ આ રજૂઆત કરેલી છે. ત્યાંથી અમને આનો ચોક્કસ પણ ન્યાય મળે એવી અમારી પૂરેપૂરી માંગ છે.